અને બે છોકરાઓને બે દીકરાઓને કુંવરને છોડ્યા ને હરણા ઠેકડા મારી એમ ઠેકડા મારતા મારતા આવ્યા અને મહારાણીએ તેડી ખોળામાં બેહાડી અને એટલું બોલ્યા ધન છે જોગીદાસ ખુમાણ તારી ખાનદાનીને ધન છે બાપ, તારી નીતિમત્તાના ધોરણને મારા પ્રણામ છે, ધન છે બાપ તને ધન છે. અને માણસે પાછું એટલું કીધું, કુંવરે એટલું કીધું જોગીદાસ મામા અહીંથી પાછા વળે છે. એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે? તો કે હા એ અહીંથી પાછા વળે, અહીં હદ પૂરી થઈ. તો કે નહીં, મારતે ખોડે જાઓ. જોગીદાસ ખુમાણે કહ્યું પાછા વળે નહીં, એ મારા ભાઈ છે. આ ભાવનગર મહારાજને સમજી અને સાવર જોતું સાવર ને કુંડલા જોતું કુંડલા મારે એનું બારવટું પાર પાડવું સાહેબ. અને હવે સાંભળજો સાહેબ, ઓલો માણસ મોકલ્યો ને એ હરી કાઢતો ઘોડેશ્વર રોડતો જઈને કીધું એ જોગીદાસ ભાઈ ઉભા રહ્યો, જોગીદાસ ભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો. જોગીદાસ ખુમાણને એમ થયું મને કોક હાથ પાડે છે, ઉભા રહ્યો. માણસે આવીને કીધું હાલો બેનબા તમને બોલાવે છે. કે શું કામ બેન ને શું કામ પડ્યું? બે કુંવર તો પહોંચી ગયા ને એની પાસે. તો કે હા બે પહોંચી ગયા, પણ તમારું કામ છે. પણ શું કામ છે એ તો કયો મને. તો કે તમને ભાવનગર લઈ જવા છે, ભાવનગર મહારાજને સમજાવીને તમારું સમાધાન કરી બારવટું પાર પાડવું છે. સાવર જોઈ કે કુંડલા જોઈ તમારે જે જોઈ લઈ લેજો. અને જોગીદાસ ખુમાણનો જવાબ સાંભળજો મિત્રો. શું કીધું ખબર? બેનબાને કહ્યો કે ભાઈ કાપડું ન દોઈ હગે તો કાંઈ વાંધો નહીં, પણ બેનના કાપડા લેવાય નહીં કોઈ દી હો. એ તો ભાવનગર મહારાજે સમજી લઈશ કે મારે સાવર જોઈ કે કુંડલા જોઈ.